ભક્ત ગોરા તું ભાર. આ જુઓ લીલાધર કાકા. હું જાણું છું તમારા બધાના મનની અંદર ક્રોધનો જ્વાળામુખી ભભૂકી રહ્યો છે. પણ એ ક્રોધનું કારણ હું નહીં, આ આભૂષણ છે. આ આભૂષણને વશ થઈને જ મેં આ બધું કર્યું છે. હું આભૂષણને આધીન થઈ ગયો હતો. હું મારા ઉપર લાગેલી અજ્ઞાનતા અને અહંકારને મારી શોભા માની બેઠો હતો, જે અત્યારે તમારી સામે ઉતારી જ છે. કોઈ બોલવા તો નહીં, આપણને ફરીથી મૂર્ખ બનાવી રહ્યો છે. અમે તારી વાતોમાં ન થવાના. આ અમને મૂર્ખ બનાવવાની કઈ નવી રીત લઈને આવ્યો છે? એના માટે હું તમારી માફી માંગુ છું. પણ એક મારી ઈચ્છા હતી. મારા સાત સજેલા શણગાર જોઈને તમે પ્રભાવિત થઈ ગયા. મેં તો એક પ્રયત્ન કર્યો અને લોકો મને સ્વીકારવા લાગ્યા. મારી વાંસળીને સમજવાને બદલે એનાથી સંમોહિત થઈ ગયા. હું અહીંયા સુધી પહોંચ્યો અને મારો અહંકાર એની સીમાને ઓળંગીને ઉપર ગયો. હું પોતાને કૃષ્ણનો અવતાર માનવા લાગ્યો. પણ આમાં મારો એકલાનો વાંક નથી. આમાં જેટલો મારો વાંક છે એટલો તમારો પણ છે. મારી ઔષધિઓના જ્ઞાનને તમને હું ઈશ્વર છું એવા અજ્ઞાનમાં રાખ્યા. મેં પહેલાં તમને બીમાર કર્યા અને પછી સાજા કર્યા, અને તમે મારા પર અંધવિશ્વાસ કરી બેઠા. અને તમારા અંધવિશ્વાસને મેં અંધશ્રદ્ધામાં ફેરવી નાખી. મેં કઠપૂતળીનો નહીં, તમારા મન સાથે ખેલ કર્યો, તમારા ભય સાથે ખેલ કર્યો, તમારા વિશ્વાસ સાથે ખેલ કર્યો, તમારે ઈશ્વરને જોવાની અભિલાષા સાથે ખેલ કર્યો, તમારી અપેક્ષા સાથે ખેલ કર્યો. વાંસળીના સૂર પરનો તમારો મોહ જોઈને મેં તમારી મૂર્ખતા માપી લીધી, અને પછી એ જ રસ્તે હું આગળ વધતો ગયો. મારી ભક્તિ અહંકાર બની ગઈ હતી. હું જે ઈશ્વરને ભજતો હતો એ ઈશ્વરનું સ્થાન લેવા માટે મારી મહત્વાકાંક્ષા મારામાં ઉત્પન્ન થઈ હતી. મારી પ્રતિમા બનાવડાવીને મારું મંદિર બનાવડાવવાનો હતો. મારો હેતુ તમારા મનમાં મારી છબી અંકિત કરીને ઈશ્વર તરીકે સ્થાપિત થવાની હતી. અને તમે આ કરત પણ ખરા. પણ મારા શણગાર ઉતર્યા અને મારો અહંકાર અને અજ્ઞાન પણ ઉતર્યું. તમે છેતરાયો છો મારા અહંકાર રૂપી અલંકારોથી. તો મારો મારા આભૂષણ પર પથ્થર. ભાઈઓ, આની વાતથી અંજાતા નહીં. હા હા, આજે તો એને છોડીશું જ નહીં. હું તમને સમર્પિત થઈ ગયો છું. મારા અહંકારનું આવરણ ઉતરી ગયું છે. હું સજા ભોગવવા તૈયાર છું. અંધશ્રદ્ધાનું અજ્ઞાન અંધકારને જન્મ આપે છે, અને અજ્ઞાન ભયનું સર્જન કરે છે, અને ભયનું સર્જન મનુષ્યના સુખ, શાંતિ અને પ્રગતિનો વિનાશ કરે છે. ભયનું કામ શું? મનુષ્યને જે વિષયનો ભય હોય એ વિષયથી દૂર રાખી મનમાં એ વિષયને લગતી પીડા આપવી. ભય અવિશ્વાસનું સર્જન કરે છે. બાળકને પડવાનો ભય એનો એના પગ પરનો ભરોસો તોડાવે છે. તરવૈયાને ડૂબવાનો ભય એને એના કૌશલ્ય પર શંકા ઉત્પન્ન કરાવે છે. અને મનુષ્યનો ઈશ્વર પ્રત્યેનો ડર પોતાની શ્રદ્ધાથી દૂર લઈ જાય. શ્રદ્ધા અને વિશ્વાસનો અભાવ જ ભય ઉત્પન્ન કરે છે. ઈશ્વર જ સુખ આપશે એ અપેક્ષા ઈશ્વર સુખ નહીં આપે તો એવો ભય આપે છે. અને એ ભય ઈશ્વરને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે.
જે ઈશ્વરને આત્માની તૃપ્તિ માટે ભજવાનો હોય એને તમે સાચવવા માટે ભજવા લાગો છો. અને એમાંય થોડા બુદ્ધિશાળી પણ કપટી લોકો નિયમ બનાવે છે કે ઈશ્વરને ખુશ કેવી રીતે કરવા. જો તમે રોજ થાળ નહીં ધરો તો તમારી પ્રગતિ નહીં થાય. ઈશ્વરને મળવા માટે ચાલતા કે આળોટતા આળોટતા નહીં જાઓ તો તમને બાળક નહીં થાય. ઈશ્વર ઈશ્વર મટી તમારી ઈચ્છા પૂરી કરવાના બદલામાં અપેક્ષા રાખતી વ્યક્તિ બની જાય છે. અને આવા સમયે ઈશ્વરના પણ પ્રકાર પડે છે. ઈશ્વરને શોધવા ના જવો, કારણ કે એ તમારી અંદર જ છે. બસ મનની ભીતર દ્રષ્ટિ કરવી, પોતાની જાતને તપાસવી, કર્મ કરવું, મનન અને ચિંતન કરવું. સ્વયંમાં શ્રદ્ધા એ જ ઈશ્વર છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. તમને બધાને આશ્ચર્ય થતું હશે નહીં કે આ લીલાધરને અહીંયા કોણે બાંધ્યો છે? પણ આપણા રાજા મુહિમ પરથી પાછા આવી ગયા છે અને ગુપ્તચર દ્વારા એમને બધી જ જાણ થઈ ગઈ છે. એટલે એમણે જ આ લીલાધરને આ સજા આપી છે. આજ સુધી તમે પણ લીલાધરની જેમ જ અંધશ્રદ્ધાના દોરડેથી બંધાયેલા હતા. એણે એના અહંકારના વસ્ત્રો ઉતાર્યા અને તમે એની અંધશ્રદ્ધામાંથી છૂટ્યા છો. એ ભગવાનને શું શોધવાના હોય? આપણે પોતે જ ભગવાનનો અંશ છીએ. સૃષ્ટિનો સર્જનહાર શું પોતાની સાબિતી આપવા માટે ચમત્કારો કરે? શું સર્જનહારને આ રીતે મૂલવવા એ એમનું અપમાન નથી? પણ આપણે ઈશ્વરને સ્વરૂપમાં જોઈએ છીએ, નિરાકારને આકારમાં શોધીએ છીએ. આપણી ભક્તિ ભાવ પ્રધાન નહીં પણ દેખાવ પ્રધાન બની ગઈ છે. જે રીતે સામે પ્રતિમા ના હોય તો આપણે પ્રભુનું સ્મરણ નથી કરી શકતા. ઈશ્વરની આપણે કરેલી કલ્પનાના બીબામાં જ આપણને ઈશ્વર જોઈએ છે. અને આપણી આવી જ માન્યતાનો લાભ ઉઠાવે છે આવા દુતારાઓ. રોજ સવારે સૂર્યનો ઉદય થવો, ઋતુઓનું બદલાવું, શ્વાસનું આપોઆપ ચાલવું, વૃક્ષોનું મોટા થવું, આ બધી જ સાબિતી છે કે ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર છે. ઈશ્વરને શોધવા નીકળશો તો આવા ઠગ જ મળશે, પણ ઈશ્વરને પામવા નીકળશો તો ભક્તિના રસ્તે સુખ મળશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. આ તો ભગવદ્ ગીતા છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં જીવન જીવવાની અને સ્વને શોધવાની જડીબુટ્ટી આપી છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે શત્રુઓનો નાશ કર, મિત્રોનો સ્વીકાર કર અને કર્મ કર. શત્રુ એટલે કે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ. અને મિત્ર એટલે કે પ્રેમ, કરુણા, દયા, સત્ય અને શુભ તત્વો. ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, પણ ગીતા એ સ્વયં સુધી પહોંચાડતું મધુર ગીત છે. જીવનના દરેક પ્રશ્નોના જવાબ છે આ ગીતામાં. અને આજે જ નહીં
હજારો વર્ષો સુધી ગીતાની શીખ મનુષ્ય માટે જડીબુટ્ટી સમાન બની રહેશે. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. મારું આગમન તમને ગમ્યું નથી લાગતું પૂજારી બાપા? અશુભ પગલા મારા કૃષ્ણ દ્વારે શોભે નહીં. અશુભ પગલા? આ તમારી ધારણા છે કે ઈચ્છા? સત્ય છે. અશુભના એધાણ લઈને આવતા પગલાનું મને જ્ઞાન છે પુલકેશ. માફ કરજો, પણ તમે ખોટા છો. હું તો શુભ સંદેશ લઈને આવ્યો છું. પૂજારી બાપા માટે માંગુ લઈને આવ્યા? પૂજારી બાપા, મહારાજ સુરસિંહજી સામે તમે મૂકેલો લોકયાત્રાનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે. અતિ ઉત્તમ. મને હતું જ કે મારો કૃષ્ણ મારી સાથે રહેશે. મારા વિચારોનું સામર્થ્ય તો એનું બળ બતાવવાનું જ હતું. મહારાજની તીક્ષ્ણ બુદ્ધિ મારા વિચારોને પામી શકી એ વાતનો મને અતિ આનંદ છે. તમારા વિચારોની સરાહના થઈ છે. ઉત્તમ વિચાર છે. લોકયાત્રા એ સર્વ કલ્યાણની ભાવના માટે ઉદ્ભવેલો ભાવ છે. તેથી આ ધર્મ કાર્યનો શ્રેય તમને જ જશે પૂજારી બાપા. અને આપણા માધવપુર ગામમાં પહેલી વાર લોકયાત્રા નીકળશે. અત્યંત સુંદર લોક કલ્યાણના એધાણ છે શબ્દોમાં. માધા કાકા, આમાં તમને કઈ ખબર પડી? મેં ક્યાં બેરાને પૂછ્યું કે વાર્તા કેવી લાગી? તો પછી શરૂ કરો યાત્રાની તૈયારી. પૂજારી બાપા, આ લોકયાત્રા કેદી કાઢવાની? યાત્રા કાઢવાની ના કહેવાય મૂર્ખ, યાત્રા નીકળવાની કહેવાય. અને લોકયાત્રા માટેનો પવિત્ર દિવસ હાથ વેતમાં જ છે. તૈયારીઓ શરૂ કરો. શુભસ્ય શીઘ્રમ. હા બાપા, ચાલુ કરી દઈએ આયોજન. અતિ સુંદર. કૃષ્ણનો ઉત્સવ ઉજવાશે અને માધવપુર ગામમાં લોકયાત્રા યોજાશે. વાહ, અદ્ભુત. લીલાધરે કરેલા કપટને કારણે ગામ લોકોને મારા માટે પણ દ્વેષ થઈ ગયો હતો. પણ લોકયાત્રા લોકોના મનને બીજી તરફ વાળી દેશે. કીર્તરદાસ, આ ઉત્સવ તમારા માટે તો ખરેખર ઉત્સવ બની રહેશે. લીલાધરને લીધે ગામમાં જે કંઈ થયું એને લોકોના મનમાંથી દૂર કરવામાં સહાયભૂત થશે આ લોકયાત્રા. પૂજારી બાપા, આ લોકયાત્રા એટલે શું? ગીતા. જીવનમાં ક્યારે આપણે અટકી જઈએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા કોને યાદ કરીએ છીએ? માતા પિતા, મિત્ર કે પછી ઈશ્વર? આપણને એ વ્યક્તિ યાદ આવે છે જેના પર આપણને એવો વિશ્વાસ છે કે આ મને સાચી દિશા દેખાડશે. જો પોતાની જાતને નુકસાન પહોંચાડીશ તો પોતાનાથી પણ મને બચાવી લેશે અને યોગ્ય માર્ગે દોરશે. પણ પછી એવું લાગે છે કે આવું તો કોઈ નથી. પણ તમે જોશો તો આ બધી જ વસ્તુ એક જગ્યાએ જ સમાયેલી છે અને એ છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, એ દિશા આપતું મધુર સંગીત છે. ગીતા એ કૃષ્ણ ભક્ત માટેની શુદ્ધ વાણી છે. જ્યારે તમને પિતાની સલાહ જોઈશે ત્યારે પિતા બનીને માર્ગ દેખાડશે. જ્યારે તમે કોઈ સમસ્યામાં ઘેરાયા હશો ત્યારે સમાધાન બનીને આવશે. જ્યારે તમે ક્યાંક અટક્યા હશો ત્યારે મિત્ર બનીને તમારી સાથે ચાલશે. ભગવદ્ ગીતાને સમજવી ખૂબ જ સરળ છે. ભગવદ્ ગીતાને મહાન શાસ્ત્ર તરીકે જોવાના બદલે પ્રિય પુસ્તક તરીકે જોવામાં આવે તો એને સમજવું એક બાળકના હાસ્યને સમજવું અને માણવા જેટલું સહજ થઈ જાય છે. ભગવદ્ ગીતા વાંચવાનો ને જીવવાનો ગ્રંથ છે. યુદ્ધમાંથી ઉત્પન્ન થયેલો પણ જીવનના દરેક યુદ્ધને શાંત કરતો ગ્રંથ
એટલે ભગવદ્ ગીતા. માં, હા સુરા રમતા રમતા ચોરા પાયે ભૂગી ગયો છે. હું એ જાઉં છું. ઉભો રે ગોરા, અહીં આવતો બે હાઈ. સાચું બોલતો તે જ સુરાને ચોરા પાસે મોકલ્યો છે ને? ના માં, એ રમતા રમતા ચોરા પાયે ભૂગી ગયો. ગોરા, મને છે ને બધી સમજ પડે છે હો, એટલે હવે સાચું બોલ, નહીં તો તને છે ને ભંડાકીયામાં પૂરી દઈશ. પણ મેં શું કર્યું? હું તો આવી જ ગયો ને. તો પછી સુરા કેમ ન આવ્યો? એમાં છે ને હું ને સુરા હતા પત્તા રમતા હતા, એટલે મારી વચ્ચે શરત લાગી કે જે દોડીને સૌથી પહેલા ચોરા પાયે ભૂગી જશે એ વધારે બહાદુર. એટલે એ શરત અહીં તે જ લગાવી હશે નહીં? ના માં, મેં તો એને કીધું હતું તું માને પૂછ્યા વગર ઘરની બહાર નહીં જાવ. પણ એટલી વારમાં તો એ દોડી ગયો. ઓહો, એમ? હા માં, હું જુઠ્ઠું નથી બોલતો. જો મારી જીભ કાળી થઈ. ડાયો? હાસ તો નથી થઈ. તું તમારો ડાયો દીકરો છે ને? હવે છે ને ડાયો બનીને તારે અહીંયા જ બેહી રહેવાનું છે. હો? અરે ઘોડા, શું કરે? ગુરા બેટા આમ દોડા દોડી ના કર, પડી જઈશ ક્યાંક. ગુરા, આ છોકરાને છે ને પગે ભમરો છે. અમે કોઈ એને જપીને બેહતા નથી જોયો. માધા કાકા બાપા કે છે ફરે એ જરે બાગે બધા ભૂખે મરે. વાહ, બગીચે જઈને તો ફૂલોની સુગંધ સ્વાગત કરે છે, અને તમારે ખોડે ભગત શું વિચારો સ્વાગત કરે છે. ના, તમારું સ્વાગત હું કરું છું માતા કાકા. આવો આવો માતા કાકા. અરે હું તો આવીશ, પણ તું આવવાનો છે ને લોકયાત્રામાં. લોકયાત્રા? માતા કાકા, આ લોકયાત્રા એટલે શું? આ પુસ્તક ઘરમાં છે અને આ સવાલો મને પૂછે છે. એ જાણવા હાટું તો હું ભગત પાસે આવ્યો છું. બાપાને બાપા, આ લોકયાત્રા એટલે શું? ભગત, આ જગન્નાથ વિશે તો તમને ખબર હશે ને? જગન્નાથ એટલે ભગવાન કૃષ્ણનું બીજું સ્વરૂપ. લો દેવી. પણ બાપા, તમે તો મને કોઈ દી કીધું જ નથી આ જગન્નાથ કાકા વિશે. એ ઘોરા, હંધાઈને કાકા ન કહેવાય. ઈ જગન્નાથ ભગવાન છે. ભગત, ભગવાન જગન્નાથ વિશે અને આ લોકયાત્રા વિશે થોડું જાણવું છે. અને જ્યારથી આ ખબર પડી છે લોકયાત્રા નીકળવાની છે, ત્યારથી મારા મનમાં સવાલો ઊભા થાય છે આ ગોરાની જેમ. હા બાપા, મારે એ જાણવું છે. તો સૌથી પહેલા છે ને આઈ બે કાકા, હું તો ભગત માણસ છું, શાસ્ત્ર મેં વાંચ્યા નથી. તમે છે ને પૂજારી બાપાને પૂછો ને, એ જ્ઞાની માણસ છે, એ તમને છે ને વધારે ઊંડાણમાં સમજાવશે. ભગત, આ પૂજારી બાપાનું જ્ઞાન છે ને એ નારિયેળના ઝાડ જેવું છે. આપણે અહીંયા પોગી નાખીએ અને એ નમે નહીં. તમે તો હાથમાં આવી ગયેલા નારિયેળ છો. બતાવો ને લોકયાત્રા એટલે શું? કાકા, ખોટી માહિતી અપાય ને એને સાચી માહિતી મારી પાસે છે નહીં. માફ કરજો, તમે મારી આશા આવ્યા ને હું તમારી આશાને પૂરી ન કરી શકો. ભગત, આ પૂજારી બાપાએ છે ને આખા ગામમાં જાહેરાત કરાવી છે. આ લોકયાત્રા છે ને આપણા ગામમાં પહેલી વાર નીકળવાની છે. લોકયાત્રા થાય હશે બાપા, હું એમાં જ આવીશ. મને બહુ મજા આવશે. જો મારો દીકરો કેટલો ખુશ થઈ ગયો હે. બાપા, લોકયાત્રા થવાની ને એટલે હું ખુશ છું. તને ખબર છે લોકયાત્રા એટલે હું? ના. તો પછી આટલો બધો ખુશ એનો થતો તો? બાપાએ કીધું ને કે કૃષ્ણ ભગવાનના અવતાર છે ભગવાન જગન્નાથ, એટલે હું ખુશ છું. બાપા, આ ભગવાન જગન્નાથ કૃષ્ણ જેવા જ દેખાય છે. એ બે જોડિયા ભાઈઓ છે. બે જોડિયા ભાઈ નથી બેટા, એ છે ને અવતાર છે કૃષ્ણ ભગવાનના. તો એ કૃષ્ણની જેમ માથે મોરપીંછ લગાવે છે, એ કૃષ્ણની જેમ વાંસળી પણ વગાડે છે. અને બાપા, એ તો કયો કે લોકયાત્રામાં કરવાનું હું?
અરે બાપા, આપણા ગામમાં છે ને પહેલી વાર લોકયાત્રા થાય છે. આટલી જાજી તો મને નથી ખબર. ઉત્તમ, અતિ ઉત્તમ. લોકયાત્રાની મૂર્તિ બનાવવા માટે પવિત્ર કાષ્ઠ જ જોઈએ અને આ જ શ્રેષ્ઠ છે. કામે લાગ. હા બાપા. તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? અરે જલ્દીથી કામે લાગો. લોકયાત્રા માટે સમય બહુ ઓછો છે. પૂજારી બાપા, પણ પહેલાં એ તો જાણવું પડશે ને, આ લોકયાત્રા એટલે શું? હા બાપા, ગામના બધા લોકોને જાણવું છે કે લોકયાત્રા એટલે શું. મૂર્ખ છે આ ગામના લોકો, જેમને લોકયાત્રા શું એ પણ ખબર નથી. તમે સમજાવો ને બાપા. ગામમાં બધા એકબીજાને પૂછે છે કે આ લોકયાત્રાની જાહેરાત તો કરી દીધી, પણ એનો અર્થ શું? અર્થ જાણવા માટે શાસ્ત્રનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે પગલા. બસ આ જ તો ફરક છે તમારા જેવા સામાન્ય માણસો ને મારા જેવા વિદ્વાનોની વચ્ચે. તો સાંભળો શાસ્ત્રાર્થ. લોકયાત્રા ભગવાન જગન્નાથ, એમની બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામની યાત્રા એટલે લોકયાત્રા. આ લોકયાત્રાનું બહુ મોટું મહત્વ રહેલું છે. જે લોકો આ લોકયાત્રામાં જોડાય છે એમને બહુ મોટું પુણ્ય મળે છે. અને ભગવાન જગન્નાથ આવી શુભ વાતમાં આવા તોફાની લોકો વિઘ્ન પાડવા માટે આવી જતા હોય છે. અને આવા તોફાની લોકોની સામે આવી શુભ વાત કરવી એટલે વાતનું અપમાન બરાબર છે. અત્યારે આ વાત નહીં થાય. તમે લોકો જાઓ, કાલે મંદિરે આવજો. હું તમને લોકયાત્રા વિશે સમજાવીશ. અને હા, આ લોકયાત્રા લોકો માટે છે, પાપી માટે નહીં. એટલે જે લોકોને મંદિરમાં આવવાની પરવાનગી નથી એ લોકોએ મંદિરમાં આવવું નહીં. શ્રી હરિ નમો નારાયણાય. હવે મને લોકયાત્રા વિશે કોણ કહેશે? હવે કેમનું જાણવાનું કે લોકયાત્રા એટલે હું? કોણ કહેશે મને? બાપા ઉઠો, બાપા ઉઠો. હું છે આ યાત્રા એટલે હું? બેટા, હાલીને હરિના ધામ જઈને એને યાત્રા કહેવાય. ને આ લોકયાત્રા એટલે હું? તું હવારનો મને એક જ સવાલ પૂછ્યા કરસ ને હું હવારનો તને એક જ જવાબ દીધે રાખું છું કે મને નથી ખબર. એવું નો હાલે, તમને તો ખબર હોવી જ જોઈએ ને. કેમ એમ? આ જગતમાં જે હંધુ હાલે છે એ હંધી આપણને ખબર હોવી જોઈએ, જરૂરી છે. પણ જગત બનાવનાર વિશે હાલતું હોય એ તો જાણવા હોવું જ જોઈએ ને. તારે જાણીને શું કામ છે? પૂજારી બાપા આપણને લોકયાત્રાનું કામ હોવે તો તે પૂજારી બાપા આપણને હોપશે ને ત્યારે આપણે જોઈ લઈશું. હા, અટાણે ઊંઘી જા ને, સપનાની યાત્રા કર. હાલ જા. યાત્રા તો હું કાલે કરીશ મંદિરની. લોકયાત્રામાં કૃષ્ણને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, જે જગન્નાથજી તરીકે ઓળખાય છે. અને ભગવાન જગન્નાથનો અર્થ એટલે જગતના નાથ. ભગવાન કૃષ્ણની બેન સુભદ્રાને દેવીનું અને મોટા ભાઈ બલરામને સૂર્યનું સ્વરૂપ માનવામાં આવે છે. અને આ ત્રણેય ભાઈ બહેન રથમાં બેસીને પોતાના મોસાળ તરફ પ્રયાણ કરે છે. અને ભગવાન જગન્નાથની જય. પૂજારી બાપા, આ લોકયાત્રાની શરૂઆત કેમ નહીં થઈ? અરે પૂછો ને બધા. હા હા પૂજારી બાપા, કયો ને. પૂજારી બાપા, આ શરૂઆત કેમ થઈ?
કયો ને. હા હા કયો ને કયો ને કયો ને પૂજારી બાપા, કયો ને પૂજારી બાપા, કયો ને કે કહું છું સાંભળો. ભગવાન જગન્નાથજીની યાત્રા શરૂ થવા પાછળ બહુ મોટી વાર્તા છે. ગોરા, આમ કેમ ઉદાસ ઊભો છે? કારણ કે મારે જાણવું છે કે લોકયાત્રા એટલે હું. તો જાણવાના પ્રયત્ન કર. કર્યા ને આજે હાલીને યાત્રા કરીને મંદિર સુધી પૂગ્યો, પણ પૂજારી બાપાએ મને કાઢી મૂક્યો. તો હવે તમારે મને કહેવું પડશે કે લોકયાત્રા એટલે હું. તમે ભગવાન જગન્નાથનું રૂપ લઈને તમારા ભાઈ અને બેનને હારે હું કેમ નીકળ્યા હતા? વાહ, તું તો થોડું ઘણું જાણીને આવ્યો છે. એ તો પૂજારી બાપાને ન્યા હંતા એને સાંભળ્યું, પણ પૂજારી બાપા મને જોઈ ગયા એટલે આગળ નહોતી. હવે તમે જ બની ગયો આગળની વાત. હા, કહું છું, સાંભળ. ઇન્દ્રધુમ્ન નામનો એક રાજા હતો. નીલાંચલ સાગર પાસે એ એના પરિવાર સાથે રહેતો હતો. એકવાર રાજા ઇન્દ્રધુમ્નને બલરામ, સુભદ્રા અને જગન્નાથની મૂર્તિ બનાવવાની પ્રેરણા થઈ. જેમ મને તમારી મૂર્તિ બનાવવાની પ્રેરણા થઈ એમ? હા, એમ. તો પછી રાજાજીએ મૂર્તિ બનાવી? મનમાં તો એમણે ઘણીવાર ઘડી કાઢી, પણ એ સાચે મૂર્તિ નહોતા ઘડી શકતા, કારણ કે એમને મૂર્તિ ઘડતા નહોતું આવડતું. પણ એ હંમેશા આ જ વિચારોમાં ડૂબેલા રહેતા. એકવાર રાજા ઇન્દ્રધુમ્નને સમુદ્રમાં મોટું લાકડું તરતું દેખાયું, અને પછી એમને પ્રેરણા થઈ કે આ જ લાકડામાંથી મૂર્તિ ઘડી કાઢીએ તો. લાકડાની મૂર્તિ? હા, પણ એમને તો મૂર્તિ ઘડતા નહોતું આવડતું. સાચી વાત. મૂર્તિ ઘડતા તો નહોતું આવડતું, પણ મનમાં જો સારું કામ કરવાની ઈચ્છા હોય ને તો રસ્તા આપોઆપ મળી જાય છે. અને રાજાજી પણ આવો જ રસ્તો શોધતા હતા. એ મૂર્તિ ઘડનારને શોધતા હતા, અને એ જ એમને મળતો નહોતો. મનમાં શ્રદ્ધા હતી તોય? મનમાં શ્રદ્ધા હતી એટલે જ એમની પરીક્ષા થતી હતી, અને પરીક્ષાઓના અંતે પણ એમની શ્રદ્ધા ના ડગી. અને એટલે જ ભગવાન જગન્નાથે દેવતાઓના શિલ્પી એવા ભગવાન વિશ્વકર્માને રૂપ બદલીને રાજાજી પાસે મોકલ્યા. કોનું રૂપ લઈને ગયા હતા ઈ? ભગવાન વિશ્વકર્મા વૃદ્ધનું રૂપ ધારણ કરીને રાજાજી પાસે ગયા. તો એ કોના જેવા દેખાતા હતા? તમારા જેવા? પૂજારી બાપા જેવા? ના, એ તો એકદમ સાદા વેશમાં ગયા હતા. વિશ્વકર્મા ભગવાન શું કરે? વિશ્વકર્મા ભગવાન આ સૃષ્ટિના રચયિતા છે. રચયિતા એટલે હું? સર્જન કરનાર, ઘડનાર. ભગવાન વિશ્વકર્માએ આ સૃષ્ટિને ઘડી છે. ચાકડા પર? જેમ મારા બાપા ચાકડા પર માટલા ઘડે એમ? હા, જેમ તારા બાપા માટલા ઘડે એમ ભગવાન વિશ્વકર્મા મૂર્તિ ઘડનારનું રૂપ લઈને ગયા હતા. તો એકદમ મારા બાપા જેવા જ લાગતા હશે. હા, અને રાજા ઇન્દ્રધુમ્ન? એ અમારા રાજાજી જોયા. મેં અત્યાર સુધી એક જ રાજાને જોયા છે, મારા રાજાજી. તારે જોવા છે રાજા ઇન્દ્રધુમ્ન અને ભગવાન વિશ્વકર્માને? હા. તારી આંખો બંધ કર. એક દિવસ ભગવાન વિશ્વકર્મા વૃદ્ધ સુથારનું રૂપ લઈને રાજાને મળવા આવે છે. મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે લાકડાની મૂર્તિ બનાવવા માટે સુથાર શોધી રહ્યા છો. હું એક ઉત્તમ શિલ્પીની શોધમાં છું. મારું નામ વિશ્વકર્મા છે અને હું આ મૂર્તિ ઘડવાનું જ કાર્ય કરું છું. મારી ઈચ્છા છે કે તમારી મૂર્તિ ઘડવાનું જે કાર્ય છે
એ કાર્ય કરવાનો લાભ મને આપો. તમને ખબર છે કોની મૂર્તિ ઘડવાની છે તે? ભગવાનની જ ને. શું તમે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીની મૂર્તિ ઘડી શકશો? હસવાનું કોઈ કારણ? રાજન, તમે એક બાજુ ઘડવૈયાની મૂર્તિ બનાવવાનું કહો છો અને બીજી બાજુ ઘડવૈયાની કલાકારી પર શંકા કરો છો. શંકા તમારી કલાકારી પર નહીં, પણ તમારી આ ઉંમર પર છે. અનુભવ અને આવડત બંને ઉંમર સાથે વધે છે રાજન. તમારી આ મૂર્તિ બનાવવાનું કાર્ય હું સંભાળી લઈશ, પણ મારી એક શરત છે અને એ શરતને પૂરી કરવાનું કાર્ય તમે સંભાળી લેજો. કેવી શરત? મારી મૂર્તિ બનાવવાનું કાર્ય હું બંધ બારણે કરીશ. મારું આ કાર્ય કોઈ જોઈ નહીં શકે. મારા આ 21 દિવસના કાર્યમાં કોઈ અડચણ ના આવે એ શરતનું પાલન તમારે કરવું પડશે. ઠીક છે, મને શરત મંજૂર છે. ને પછી ભગવાન વિશ્વકર્મા બંધ બારણે એમની મૂર્તિ ઘડવાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિશ્વકર્મા જે જગ્યાએ મૂર્તિ બનાવતા હતા એ જગ્યા પાસે રોજ આવતા અને બંધ દરવાજે અંદરથી આવતા લાકડાનો અવાજ સાંભળીને સંતોષ માનતા હતા. એમને ઓરડાની અંદર જવાની ખૂબ ઈચ્છા હતી, પણ ભગવાન વિશ્વકર્માની શરતના કારણે તેઓ અંદર જઈ શકતા નહોતા. આ નિયમ રોજનો હતો. રાજા દરવાજા પાસે જતા અને ઠક ઠક અવાજ સાંભળીને મનોમન ખાતરી કરી લેતા કે મૂર્તિ કઢાઈ રહી છે. પણ એકવાર એવું થયું કે રાજા દરવાજા પાસે ગયા અને ચોંકી ગયા. ધીરજ. ધીરજના ફળ મીઠા. આ શબ્દ વર્ષોથી જીવંત એટલા માટે છે કારણ કે એ સત્ય છે. અનુભવોની એરણેથી કસાઈને આવ્યો છે. સમય પહેલા આંબા ફળ નથી આપતા, વાદળો વરસાદ નથી આપતા અને નસીબ તક નથી આપતું. કોઈ પણ સકારાત્મક કે ઉત્તમ પરિણામ માટે અખૂટ ધીરજની જરૂર પડે છે. જ્યારે ધીરજ ખૂટે છે ત્યારે જ નસીબ છૂટે છે. છેલ્લી ઘડી સુધી ઊભા રહેનાર હારેલા યુદ્ધ પણ જીતી જાય છે, પણ ઉતાવળ કરનાર, સમય કરતાં આગળ વધવાના અર્થહીન પ્રયત્ન કરનાર અંતે તો નિષ્ફળતાનો સ્વાદ ચાખીને આંસુ જ વહાવે છે. ધીરજ એ ઉત્તમ ગુણ છે જે મનની સ્વસ્થતા દર્શાવે છે. છતાંય ધીરજ એટલે આળસ નહીં. પ્રયત્નો કરતા રહેવું પણ પરિણામની ઉતાવળ ન કરવી એટલે જ ધીરજ. બંધ દ્વારમાંથી આવતો લાકડાનો અવાજ બંધ થઈ ગયો અને એના કારણે રાજા ઇન્દ્રદ્યુમ્નને ચિંતા થવા લાગી. જ્યારે આ વાતની જાણ મહારાણીને થઈ તો એમને તો ચિંતા થવા લાગી કે વૃદ્ધ સુથારે આટલા દિવસથી કંઈ ખાધું પીધું નથી, તો ક્યાંક એમનું મૃત્યુ તો નહીં થયું હોય ને. જેવો રાજા ઇન્દ્રદ્યુમ્ને દ્વાર ખોલ્યો ત્યાં જ ભગવાન વિશ્વકર્માની આંખોમાં ક્રોધની જ્વાળાઓ ઉમટી. રાજન, 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 તમે મારી શરતની અવગણના કરી છે
એટલે હવે હું આ મૂર્તિઓનું કાર્ય પૂર્ણ નહીં કરી શકું. હવે આ મૂર્તિઓ અધૂરી રહેશે. રાજા તેમના ભગવાનની હાથ પગ વગરની મૂર્તિ જોઈને ખૂબ દુઃખી થઈ જાય છે. હે પ્રભુ, આ કેવી લીલા છે! જેનું રૂપ જોવા માટે હું આટલો આતુર હતો તે અધૂરા રહી ગયા. સૃષ્ટિનું પૂરું કરનાર અધૂરા કેવી રીતે રહી શકે પ્રભુ? તમે મારા આંગણે આવ્યા અને હું તમને ઓળખી ના શક્યો. તમારી આજ્ઞાનું પાલન પણ ન કરી શક્યો પ્રભુ. મને માફ કરજો, મને માફ કરજો પ્રભુ. હું એક સામાન્ય મનુષ્ય છું. અવાજ એ વાતની સાબિતી હતી કે મૂર્તિ ઘડાઈ રહી છે. અવાજની ગેરહાજરીએ મને દ્વાર ખોલવા પર મજબૂર કરી દીધો પ્રભુ. ભગવાન જગન્નાથ, મને માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ. હે રાજન, શોક ના કરશો. હું તો કણ કણમાં સંપૂર્ણ છું ને અધૂરી ને પૂરી તો મનુષ્યની શ્રદ્ધા હોય છે. તમારી સુથાર પરની અધૂરી શ્રદ્ધાનું પ્રતીક છે આ મૂર્તિ. હવે આમાં સંપૂર્ણ શ્રદ્ધાને રોપજો તો એમાંથી આધ્યાત્મિકતાનું સંપૂર્ણ વૃક્ષ બહાર આવશે. હવેથી હું આ જ રૂપમાં પૂજાઈશ. આ જ છે મારું રૂપ. દ્રષ્ટિપૂર્ણ રાખશો તો હું સંપૂર્ણ જ છું. આ તો આનંદનો અવસર છે. આ અધૂરી મૂર્તિઓમાં પણ મારો ઈશ્વર પૂર્ણ છે. પ્રભુ, હવે તમે આ જ આકારે લોકોને દર્શન આપશો અને આ જ આકારે તમે પૂજાશો. અને બસ ત્યારથી અમે ત્રણેય ભાઈઓ બહેનો એટલે કે જગન્નાથ, સુભદ્રા અને બલરામજી આ રીતે પૂજાઈએ છીએ અને લોકયાત્રામાં પણ આવી રીતે જ દર્શન આપીએ છીએ. તમે જે વાર્તા કરી મને હંધુય દેખાયું, પણ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બલરામજી આ ત્રણેયની મૂર્તિ ન દેખાઈ. મારે એમને જોવા છે. ગોરા, થોડી ધીરજ રાખ. સમય આવે તને એમના પણ દર્શન થઈ જશે. રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાની ધીરજ ગુમાવી બેઠા અને એટલે જ મૂર્તિ અધૂરી રહી ગઈ. એટલે જ જીવનમાં કોઈ પણ કાર્ય ધીરજ સાથે કરવું. ધીરજ એ સાબિતી છે કે તમને શ્રદ્ધા છે. ગોરા, જીવનમાં ભગવાન વિશ્વકર્મા જેવી એકાગ્રતા હોવી ખૂબ જ જરૂરી છે. એકાગ્ર ચિત્તે કરેલા કામ હંમેશા ઉત્તમ પરિણામ આપે છે અને જો ધ્યાન ભંગ થઈ જાય તો કાં તો કાર્ય અધૂરું રહે છે અથવા તો બગડી જાય છે. પરિણામના શિખર સુધી પહોંચવા માટે જીવનમાં એકાગ્રતા હોવી ખૂબ જ આવશ્યક છે. જય બાપા મોટા ડોળા કાઢીને એકાગ્ર થઈને મને આમ જોઈ લે, પણ એમને એકાગ્ર રહેવા જ નથી થતો ને. ગોરા, એને એકાગ્ર ન કહેવાય બેટા. તો ધીરજ કહેવાય? ના, એકાગ્રતા એટલે એક મને કાર્ય કરવું, કાર્યના આનંદમાં ખોવાઈ જવું, પરિણામ શું આવશે એ ભૂલીને માત્ર કાર્ય કરવું. તમને ખબર છે, જીવન કાકા એમની ભેંસ દોતો હોય ને પછી દૂધમાં માખી પડે તો એમનું ધ્યાન નથી રહેતું.
અને એક દી એવું થયું, તમને ખબર છે? એમ જીવન કાકા એકાગ્ર થતી એમની ભેંસ ધોતા હતા ને પછી એમની ભેંસે એમને પાટો માર્યો ને પછી ગોબરતા ગોબરતા અમથી માસીના ચૂલામાં પડ્યા ને પછી એમનું મોઢું કાળું 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 થઈ ગયું ને પછી જ્યાં લગી એમની કેર હરખી ન થાય ને ત્યાં લગી એમને ખાટલીમાં જ બેહી રહેવું પડ્યું. એને ધીરજ કહેવાય. ના આને એકાગ્રતા કહેવાય, ના આને ધીરજ કહેવાય. જ્યારે કોઈ પણ કાર્ય આપણે એકાગ્રતાથી કરીએ ત્યારે એના ખરાબ પાસાનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જે રીતે તને બધું યાદ છે એ પ્રમાણે તું એ સમયે એકાગ્ર હોઈશ અને ધીરજ ધરીને ત્યાં ઊભો પણ રહ્યો હોઈશ. પણ મને એમાં કાંઈ ન મળ્યું. તમે તો કીધું કે એકાગ્રતાથી ઉત્તમ ફળ મળે. મળ્યું, તને શીખવા મળ્યું. મને શું શીખવા મળ્યું? એ જ કે કોઈ પણ કાર્ય કરતી વખતે શું ધ્યાનમાં રાખવું અને શું ધ્યાનમાં ન રાખવું, નહીતર જીવન કાકાની જેમ થાય. ગોરા, દરેક ઘટના પાછળ જો ધ્યાન રાખવામાં આવે તો કંઈ ને કંઈ શીખવા મળે જ છે. જો તારી સાથે વાત કરીને હું કેટલું બધું શીખ્યો. તમે શું શીખ્યા? એ જ કે નાની નાની વાતોનો આનંદ કેવી રીતે લઈ શકાય, મન ખોલીને કેવી રીતે હસી શકાય. ગોરા, જો દ્રષ્ટિ ખુલ્લી રાખીએ તો વિશ્વની દરેક ઘટના કંઈ ને કંઈ શિક્ષણ અને આનંદ આપે જ છે. પૂજારી બાપા, હવે ખબર પડી કે આ મૂર્તિઓ અધૂરી કેમ નહીં રહી ગઈ. હા, પૂજારી બાપા, તમે કહેતા હતા કે આ લોકયાત્રા પાછળ બીજી એક વાર્તા છે, એ કયો ને. એક બીજી પણ માન્યતા એવી છે કે કૃષ્ણને એના મામા કંસે ગોકુળથી મથુરા બોલાવ્યા હતા. બળ્યો કાકા, મને બેસી જવા દો. મારે સાંભળવી છે કંસ મામાની વાર્તા. હવે મને એમ કહો કે કંસ મામા કેવા દેખાતા હતા? એ ગોરા, તું વળી પાછા તારા સવાલો ચાલુ ના કર. શાંતિથી બેહીને સાંભળ ને વાર્તા. પણ માં, આપણને ખબર હોવી જોઈએ ને કે કંસ મામા કેવા લાગતા હતા, નકર વાર્તા કેમ નહીં સમજાય? કંસ છે ને બહુ જ ક્રૂર હતો. એ બધાનું શોષણ કરતો હતો, બધાને ડરાવતો હતો અને એ છે ને કારણ વગર બધાને સજા આપતો હતો. ધરતી પણ ધ્રુજી ઉઠે એવો એનો કોપ હતો. એનું હાસ્ય બહુ જ ભયાનક હતું અને આમ મોટા ડોળા કાઢતો અને બધા એનાથી ભયભીત થઈ જતા હતા. અને કંસને ભૂતકાળમાં આકાશવાણી થઈ હતી કે ક્યારેક ને ક્યારેક કૃષ્ણના હાથે એનો વધ થવાનો છે. એટલે કંસ વિચારતો હતો કે કૃષ્ણ મારો વધ કરે એ પહેલા હું એનો વધ કરી દઉં તો. અને એટલે જ કંસે એક યોજના બનાવી અને કૃષ્ણ, બલરામ અને સુભદ્રાને ગોકુળથી મથુરા બોલાવ્યા. કંસે તેમના માટે રથ પણ મોકલાવ્યા હતા અને તે જ રથમાં બેસીને બલરામ, કૃષ્ણ અને સુભદ્રા મામાને ઘરે મથુરા આવ્યા હતા. કંસ મામા, હું આવી ગયો છું. આવ ભાણા આવ. તને જોવા માટે તો હું ક્યારનો ઉત્સુક હતો. હવે હું તને પાછો નહીં જવા દઉં. મથુરામાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રા 10 દિવસ રોકાયા હતા.
છતાં પણ કંસ એનો વધ કરવામાં નિષ્ફળ ગયા હતા અને કૃષ્ણ, બલરામ અને સુભદ્રા મથુરામાંથી નીકળવામાં સફળ રહ્યા. અને ત્યારથી જ કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની લોકયાત્રા નીકળે છે. ગોરા, સુરા, હવે તમને સમજાયું ને કે કોઈ આપણું ખરાબ વિચારે તો આપણું ખરાબ થઈ જાય એવું નથી હોતું, કારણ કે બધા ઉપર ઈશ્વરની કૃપા હોય જ છે. પુલકેશી કાકા નીચે આવો ને. પુલકેશી કાકા, જ્યારે તમે અમને વાર્તા કહેતા હતા ને ત્યારે એકદમ પૂજારી બાપા મને કંસ જેવા દેખાતા હતા. તમને પણ એવા જ લાગે છે ને? ગોરા, ગોરા, તને ખબર છે આ લોકયાત્રામાં કૃષ્ણને વિષ્ણુનું સ્વરૂપ, સુભદ્રાજીને દેવીનું સ્વરૂપ અને બલરામજીને સૂર્યનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ તો ભગવાન દરેક જગ્યાએ હોય જ છે, છતાં આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈએ છીએ. પણ આ લોકયાત્રાનો એક જ એવો દિવસ છે જ્યારે ભગવાન સ્વયં રથમાં બેસીને પોતાના ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે. જે લોકો મંદિરે આવવા સક્ષમ નથી, જેવા કે વૃદ્ધ, બીમાર, અપંગ, એવા બધા લોકોને ભગવાન સ્વયં દર્શન આપવા માટે નીકળે છે. આ યાત્રા દ્વારા ઈશ્વર સાબિત કરે છે કે ઈશ્વર સર્વત્ર છે જ, પણ તમે જે મૂર્તિને સર્વત્ર માનો છો એ મૂર્તિ પણ એક દિવસ માટે સર્વત્ર બની જાય છે. તમારા હૃદયમાં તો ઈશ્વર છે જ, પણ તમારી આંખોને પણ લાહવો મળે છે ઈશ્વરને એની સામે આવ્યાનો. જેમ બાપા માટલા વેચવા જાય ને બોલે, માટલા લઈ લ્યો, માટલા. એમ ભગવાન શું બોલે? દર્શન કરી લ્યો, દર્શન. ઓ સકરી કાકે, માધા કાકા, દર્શન કરી લ્યો, દર્શન. ભગવાન જગન્નાથજીના દર્શન કરી લ્યો, દર્શન. પૂજારી બાપા, હું લોકયાત્રા માટે ગાડું લઈ આવ્યો છું. બગલા, આ એક ગાડાથી કઈ નહીં થાય. લોકયાત્રા માટે બીજા 2 ગાડા જોઈશે, એક બલરામજી અને બીજો સુભદ્રાજી માટે. પૂજારી બાપા, તમે જરાય ચિંતા ના કરો, હું બધી વ્યવસ્થા કરી નાખીશ. પૂજારી બાપા, તમે કીધું તું ને કે ગાડું સજાવવા લાલ પીળા કપડાં જોઈશે, તે હું લઈ આવીશ. વાહ, આ લોકયાત્રા પ્રત્યેનો તમારો ઉત્સાહ જોઈને હું અતિ પ્રસન્ન થયો છું. પૂજારી બાપા, તમે કહેતા હતા કે 3 રથને દોરડાથી ખેંચવા પડે, તો આ ખેંચશે કોણ? હા પૂજારી બાપા, આ તો આપણે વિચાર્યું જ નહીં. એમાં વિચારવાનું શું હોય? રથ હું ખેંચીશ. પૂજારી બાપા, આ 3 રથ તમે ખેંચશો તો તમે પોતે ખેંચાઈ જશો. મહામૂર્ખ! ભગવાન જગન્નાથજીનો રથ હું ખેંચીશ. તમે લોકો મારી સામે આમ કેમ જોઈ રહ્યા છો? ભગવાન જગન્નાથ કોણ છે એના વિશે તમને કોઈને કંઈ જ ખબર નથી. આ તો મેં મહારાજ સુરસિંહજી સામે લોકયાત્રાનો પ્રસ્તાવ મૂક્યો અને મહારાજે આ લોકયાત્રાની મંજૂરી પણ આપી. એટલે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાનો હક મારો છે. હક મળતો નથી, હક કમાવવો પડે છે ગિરધરદાસ. તમે કોણે પૂછીને નક્કી કર્યું કે ભગવાન જગન્નાથનો રથ તમે ખેંચશો? મહારાજ, આપ અહીંયા? તમે મારા પ્રશ્નનો ઉત્તર આપ્યો નથી ગિરધરદાસ. મહારાજ, વાત જાણે એમ છે કે આ લોકયાત્રાનું જ્ઞાન આ ગામમાં બીજા કોઈની પાસે નથી, અને આ લોકયાત્રાનું જ્ઞાન જે મને છે એ જ્ઞાન થકી જો હું થોડું ઘણું પુણ્ય કમાઉં તેમાં કોઈને શું આપત્તિ હોઈ શકે? આપત્તિ મને છે ગિરધરદાસ. તમારો લોકયાત્રાનો પ્રસ્તાવ મેં મંજૂર કર્યો છે, એટલે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીનો રથ કોણ ખેંચશે એની પરવાનગી પણ હું આપીશ, તમે નહીં. તમે પ્રસ્તાવ મૂક્યો છે એની મંજૂરી એ તમારું પણ સન્માન છે ગિરધરદાસ.
પણ તમને લોકયાત્રાના બધા જ નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. હું રાજા સૂરસિંહ અહીંયા ઉપસ્થિત તમામ પ્રજાની સામે આજે ઘોષણા કરું છું કે હું લોકયાત્રાના રથને ખેંચવાની પરવાનગી ગિરધરદાસને આપતો નથી. બાપા ત્યાં ચોરાપાએ હંદાઈ લોકો વાતો કરતા હતા કે લોકયાત્રામાં બહુ મજા આવશે. એમાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બલરામજી આ ત્રણનું રથ ખેંચવાનું. બાપા આપણે જાશું ને લોકયાત્રામાં? હરીની ઈચ્છા હશે તો જાશું બેટા. હા ને જો જાવા ન મળે ને તો ઈ નહીં હરીની જ ઈચ્છા માની લેજે ને ઘેર બેહી રહેજે. હો જો ગોરા અટાણથી કહી દઉં છું, જ્યાં લગન કોઈ બોલાવા ન આવે ને ત્યાં લગન તારે ઘેર જ બેહી રહેવાનું છે, જાવાનું નથી, સમજી લેજે. માં ભગવાન સામે ચાલીને મળવા આવતા હોય ને કોઈ આપણને બોલાવવા આવે એની વાત ન જોવાય. હરીની સામે જવા તો હરખ જોઈએ. એકદમ સત્ય કહ્યું ગોરાએ. હક એ કોણ નક્કી કરશે કે આ હક મારો છે અને આ હક હું કોઈને નહીં આપું? હક કોઈના પર મળતો નથી, એ કમાવવો પડે છે અને જીતવો પડે છે. કોઈના હૃદયની નજીક જવું અને કોઈના હૃદયમાં સ્થાન મેળવવું એ બંનેમાં ફરક છે. તમે કોઈના મનને જીતો છો એ તમારો શુદ્ધ ભાવ છે, પણ જ્યારે તમને કોઈ હકથી મનમાં વસાવે તો એ હક માત્ર તમને નિયતિ જ આપે છે. લાગણીઓમાં ભેળસેળ કરીને ખોટી રીતે કોઈના પર તમે હક જતાવો છો તો એ ભીતર સુધી નથી પહોંચતો. ત્યારે આટલું જ વિચારવું કે આટલા જ વિશ્વાસથી હું કોઈને પ્રેમ આપું કે નિભાવું તો કોઈના મનમાં વસવા માટેનો હક મેળવતા કોઈ જ નહીં રોકી શકે. હક એવી જવાબદારી છે જે રાખનાર કરતાં આપનાર વધારે નિભાવે છે. હક એક એવું શિખર છે જે ફરજની દિવાલો ઉપર ઊભું છે. માટે જ જ્યારે ઈશ્વર તમને એમનું નામ લેવાનો હક આપે છે ત્યારે સમજવું કે તમારી સાથે સાથે ઈશ્વર પણ એ હકને સતત નિભાવે છે. હક જતાવવાથી કોઈનું હૃદય જીતી શકાય છે, પણ હક આપવાથી કોઈનું હૃદય બની જવાય છે.